નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે જાણીએ છીએ રક્ષાબંધનના પર્વની ઉજવણી સમગ્ર ગુજરાત અને ભારતમાં ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર પર્વ આ રક્ષાબંધનમાં ભાઈ બહેન માટે એ પ્રેમથી ગિફ્ટ આપે છે, તો બહેન એ ભાઈને પોતાના લાડલા વીરાને રાખડી બાંધે છે. પરંતુ સૌથી વધારે દુઃખ એવા ભાઈઓને હોય છે કે જેમને પોતાની એકની એક બહેન હોય છે એ ગુમાવી હોય છે. તો પછી સૌથી વધારે દુઃખ એવી બહેનોને હોય છે કે જેમણે પોતાના એકના એક ભાઈને ગુમાવ્યા હોય છે. પરંતુ વાત એવી છે, આજના વિડીયોમાં આ રક્ષાબંધનના પર્વની કેટલીક ખાસ વાતો મારે આપની જોડે શેર કરવી. કદાચ આ વાતો જે છે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. જેમણે પહેલેથી જ ઈશ્વરે ભાઈ બહેન નથી આપ્યા, એટલે કે જે ભાઈઓ છે એમની પાસે બહેન નથી અને બહેનો છે એમની પાસે ભાઈ નથી. એમના માટે કદાચ આ રક્ષાબંધનનો પર્વ મુશ્કેલી ભર્યો હોય છે, એમને અફસોસ થતો હોય છે, પણ એ સીમિત હોય છે. પરંતુ આ પર્વ એના માટે ખૂબ મુશ્કેલી ભર્યો સાબિત થતો હોય છે કે આ દિવસ કાઢવો પણ એમના માટે ખૂબ આકરો સાબિત થતો હોય છે. વાત એવા ભાઈઓની છે કે જેમણે પોતાની એકની એક બહેન ગુમાવી છે, અને વાત એવી બહેનોની છે કે જેમણે પોતાનો એકલૌતો ભાઈ છે આ દુનિયામાંથી ગુમાવ્યો છે. આવ્યા પછી પણ જે ગુમાવ્યો છે એની વેદના ખૂબ વધારે હોય છે, એની પીડા ખૂબ વધારે હોય છે, અને આપણે બધાએ એ મહેસૂસ કરેલું હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય આ દુનિયામાં, તમામ વ્યક્તિ આ તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે, પરંતુ આ જે પીડા છે એ કેટલાક લોકોની જોવા મળતી હોય છે. ત્યારે તમને શું લાગે છે? તમારો વિચાર નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે દરેક ગ્રુપમાં આ પરિવારનો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.